આજના મહત્વના સમાચારો પર એક નજર. છીકોતરા ચોકડી પાસેના પેટ્રોલ પંપ નજીક પાર્ક કરેલી કારમાં લાગી ભીષણ આગ. ઉમેટા બ્રિજ પરથી મહીમાં કૂદનાર યુવકનો 21 કલાક બાદ મૃતદેહ મળ્યો. બોરસદના કાલુ ગામે બાઇકે સાયકલને ટક્કર મારતા ચાલકનું મોત, બાળકી ઘાયલ. બોરસદના ધંધા માટે આપેલા 9 લાખનો ચેક રિટર્નના કેસમાં ખાનપુરના ખેડૂતને 2 વર્ષની સજા. ઉમરેઠના ધુળેટા બેઠક પર ચૂંટણીની અદાવતમાં મોબાઈલમાં મૂકેલા સ્ટેટસને લઈને એક જ કુમના 2 જૂથો વચ્ચે અથડામણ, 7 ઘાયલ. ઠાસરા ડાકોર રોડ પર રિક્ષા પલટી ખાતા વૃદ્ધને ગંભીર ઈજા, સારવાર દરમિયાન મોત. નડિયાદમાં ખોટી નંબર પ્લેટ લગાવેલ કારમાં લવાયેલા 3372 નંગ વિદેશી દારૂ બિયરના ટીન ઝડપાયા. નડિયાદમાં 4 વર્ષની બાળકી પર જાતીય હુમલો કરનાર 24 વર્ષીય નરાધમને 20 વર્ષની સખત કેદ. સેવાલિયામાં લક્ઝરી બસમાં પિસ્ટલ અને 7 જીવતા કારતૂસ લઈને જતા 2 શખ્સો ઝડપાયા. મહિલા ટી20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત. હરમનપ્રીત કૌર સંભાળશે સુકાન.